સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રી હેલ્મેટનું વિતરણ. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને માર્ગ અકસ્માતોના ઈજાઓ અને મૃત્યુને રોકવાનો છે. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય સ્થળોએ ડ્રાઈવરોને હેલ્મેટ વિતરણ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને જિલ્લા કલેક્ટર સૌરભ પારગીની હાજરી હતી. તેમણે હેલ્મેટ પહેરવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો કે તે ફક્ત દંડથી બચવા માટે નહીં પરંતુ વ્યક્તિગત અને પરિવારની સુરક્ષા માટે જરૂરી છે. કાર્યક્રમમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીની મહત્વતા અંગે શૈક્ષણિક સત્રો પણ સામેલ હતા. પોલીસ દ્વારા માર્ગ અકસ્માતોના ગંભીર પરિણામો અને જીવ બચાવવા હેલ્મેટની મહત્વતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પહેલનો હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવાનો અને ટ્રાફિક નિયમો અંગે જાહેર જાગૃતિ વધારવાનો છે. દર વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત ડ્રાઇવિંગ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. મફત હેલ્મેટ વિતરણ એ સુરક્ષા સાધનો અને જવાબદાર ડ્રાઇવિંગની મહત્વતા ઉપર ભાર મૂકવા માટેનું પ્રતિકાત્મક પગલું છે.